તો આજના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું વાવાઝોડું નહીં બને? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મુંબઈ લાગુના વિસ્તારોની અંદર 15 ઇંચથી વધુ વરસાદ જોવા મળવાનો છે। જેમાં મિત્રો વાત કરીએ તો 25મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વાવાઝોડાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કોઈ મોટા વાવાઝોડાની શક્યતાઓ નથી। આ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રાજ્યના કેટલાક મોટાભાગના વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જે ઘણી ઓછી દેખાઈ રહી છે। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, તો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। તેમજ ખંભાત અને વડોદરા લાગુના જે ભાગો છે તેમાં હળવાથી મધ્યમ અને ઝરમર વરસાદ વરસી શકે છે। 23મી સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને 25મી અને 26મી સપ્ટેમ્બરના રોજ પાટણ, સમી, હારીજ, શંખેશ્વર, સાબરકાંઠા, મહેસાણા, મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વધુ ગરમીનો અનુભવ થશે તેવી આગાહીઓ રહેલી છે। 27મી અને 28મી સપ્ટેમ્બરના રોજ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ છે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મુંબઈમાં 15 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદની સિસ્ટમની વાત કરીએ તો મહારાષ્ટ્રથી લઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં જાણીએ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો આ વરસાદની સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને સુરતના જે ભાગો છે જેમાં ભારે વરસાદની શક્યતાઓ રહેવાની છે, અને આ ભાગોની અંદર આ વરસાદની સિસ્ટમ વધુ અસર કરતી જોવા મળવાની છે। કેટલાક ભાગોની અંદર 4 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જેને અતિભારે વરસાદ ગણવામાં આવશે। વડોદરા અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી શકે છે, જેથી મિત્રો સાવચેતી રાખવી। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે અને તાપમાનમાં પણ વધઘટ થતી જોવા મળવાની છે। ત્યારબાદ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ એક નવી સિસ્ટમ સર્જાશે, જેની અસર ગુજરાત પર જોવા મળવાની છે। તો મિત્રો, ફરી એકવાર ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે।